હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ। આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશમાં બ્લેક બોક્સ સેક્શન છે તેની અંદર રીડ 2 ઓહ જલેબીઝ, અરે જલેબી, તેને આપણે ડિસ્કસ કરતા હતા। હાફ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ ગયું હતું, હાફ બાકી છે। ચાલો આપણે પાર્ટ 2 શરૂ કરીએ। જો આપણે પાર્ટ 1 ન જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, પહેલા પાર્ટ 1 જોજો। અત્યારે આપણે પાર્ટ 2 શરૂ કરી રહ્યા છીએ। આ વિડીયોના પાર્ટ 1માં આપણે જોઈ ગયા એક 5th ક્લાસનો સ્ટુડન્ટ હોય છે જે સ્કૂલની ફીસ લઈને સ્કૂલે જાય છે અને ત્યારે સ્કૂલે જે છે એ ફીસ ભરવાવાળા સર રજા ઉપર હોય છે અને તે ફીસ જે છે એ સ્ટુડન્ટના ખીચામાં જ રહી જાય છે। જ્યારે છુટ્ટી થાય છે, જ્યારે રજા પડે છે, ત્યારે સ્ટુડન્ટને જે સિક્કા છે ખીચામાં રહેલા તે વાતો કરે છે અને કહે છે કે આ જલેબી તને ગમે છે, આ ગરમા ગરમ જલેબી જલ્દીથી ખરીદી લે। અને ત્યારે સ્ટુડન્ટ ઘણી બધી કોશિશ કરે છે, પોતાને મક્કમ રાખે છે અને છતાંય તે પોતાના ઉપર કાબૂ રાખી શકતો નથી અને જલેબી ખરીદી લે છે। તે પોતે તો જલેબી ખરીદે જ છે અને ખાય છે પેટ ભરીને, અને સાથે સાથે અન્ય ભિખારીઓને અને લોકોને ખવડાવે છે। અને ત્યારબાદ તે પોતાની સ્કૂલની ફીસ કેવી રીતે ભરશે ચાલો આપણે જોઈએ। અહીં ચેપ્ટરમાં લેફ્ટ સાઈડમાં ઇંગ્લિશમાં લખેલું છે અને રાઈટ સાઈડમાં ગુજરાતી ટ્રાન્સલેશન છે, ચાલો જોઈએ। વેરી ક્વિકલી બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ એસેમ્બલ્ડ ઇન ધ ગલી। બહુ ઝડપથી આખાય લતામાંથી એટલે કે ગલીમાંથી જે છોકરાઓ છે એ ગલીમાં એકઠા થઈ ગયા। બાય ધેટ ટાઈમ આઈ વોઝ સો પ્લીઝડ વિથ માય સ્ટોમેચ ફૂલ ઓફ જલેબીઝ ધેટ આઈ ગોટ ઇન ટુ ધ મૂડ ફોર સમ ફન। ત્યાં સુધીમાં તો મારા જલેબીથી ભરેલા પેટથી હું એટલો ખુશ હતો કે કંઈક ગમ્મત કરવાની મિજાજમાં હું આવી ગયો। આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ jalebis to the children around. I dashed to the halwai and bought one more rupee worth of jalebis, come back and stood on the chabutra of one of the houses, liberally distributing jalebis to the children. આસપાસના છોકરાઓને હું જલેબી વહેંચવા લાગ્યો। હું કંદોઈની દુકાને દોડી ગયો અને બીજા 1 રૂપિયાની જલેબી ખરીદી લઈ આવ્યો અને એક ઘરના ચબૂતરા ઉપર ઊભા રહીને બાળકોને છૂટથી જલેબી વહેંચવા લાગ્યો। હવે તે પોતે 1 રૂપિયાની અલગથી જલેબી ખરીદીને બધા જ છોકરાઓ ગલીના છોકરાઓને વહેંચવા લાગે છે। બાય નાવ there was a huge mob of children around me. The beggars too lunched an assault. Oh, I bought jalebis for the remaining 2 rupees as well and distributed them. હવે 1 રૂપિયાની પોતે સ્ટુડન્ટે જલેબી લીધી અને 1 રૂપિયાની પોતે છે એ ગલીના છોકરાઓને વેચે છે 1 રૂપિયાની ખરીદીને, અને બાકી બચેલા જે 2 રૂપિયા છે તેમાંથી વળી પાછો જલેબી ખરીદીને લઈ આવે છે અને ત્યાં આવેલા સ્ટુડન્ટો અને ગરીબ લોકો જે છે તેને એ વહેંચી નાખે છે। ધેન આઈ વોશ્ડ માય હેન્ડ્સ એન્ડ માઉથ એટ ધ પબ્લિક ટેપ એન્ડ રિટર્ન્ડ હોમ putting on such an innocent face as if I hadn't even seen the hint of the jalebi of my life. પછી મેં જાહેર નળ ઉપર મારા હાથ ધોયા, મોં ધોયા અને જિંદગીમાં જાણે ક્યારેય જલેબીની કલ્પના પણ ન કરી હોય તેવો નિર્દોષ નિખાલસ ચહેરો લઈને હું ઘરે આવી ગયો। ડાયજેસ્ટિંગ જલેબીઝ બીકમ અનધર મેટર એટ નાઇટ આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ। હવે જલેબી ખાઈ તો લીધી પણ જલેબીને પચાવવી એ એક બીજી બાબત હતી। રાત્રે મારે જે ભોજન કરવાનું છે એ પણ કરવાનું હતું। અત્યારે તો મેં પેટ ભરીને જલેબી ખાઈ લીધી છે। નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ। ધ રિઝલ્ટ વોઝ ધેટ ઓલ નાઇટ આઈ લે coiled up like a jalebi suffering a stomach ache. પરિણામે પેટના દુખાવાથી
કણસતો હું આખી રાત જલેબીના ગૂંચડાની જેમ પડ્યો રહ્યો. થેન્ક ગોડ આઈ ડિડન્ટ હેવ ટુ ઈટ ઓલ 4 રૂપીઝ વર્થ ઓફ જલેબી બાય માય સેલ્ફ. ઈશ્વરનો આભાર કે 4 રૂપિયાની જલેબી મારે જ ખાવાની નહોતી. 1 રૂપિયાની જ ફક્ત ખાધી હતી, તો પણ આટલું એને પેટમાં દુખાવો થઈ ગયો હતો અને આખી રાત પોતે કણસતો હતો. વિદ્યાર્થી, ઇન ધ મોર્નિંગ just like any other day, I went to school. I knew I would get the previous month's scholarship that day, and once I had paid the fees with that amount, the jalebis would be completely digested. But when I got to school, I found out that the scholarship was going to be paid the next following month. My head started to spin. સવારે બીજા કોઈ પણ દિવસની માફક હું સ્કૂલે ગયો. હું જાણતો હતો કે તે દિવસે મને અગાઉના જે મહિનાની સ્કોલરશિપ મળવાની હતી અને એકવાર એ રકમ હું ફી આપી દઉં કે જલેબી પૂરેપૂરી પચી જશે. પરંતુ હું નિશાળે એટલે કે શાળાએ પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે સ્કોલરશિપ તો આવતા મહિને મળવાની છે. મારું જે માથું છે એ ભમવા લાગ્યું. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. માસ્ટર ગુલામ મોહમ્મદ announced that the fees would be taken during the recess. When the recess bell rang, I left the school and walked on and on. માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેર કર્યું કે રિસેસ દરમિયાન ફી લેવામાં આવશે. રિસેસની બેલ વાગતા જ હું સ્કૂલમાંથી રવાના થઈ ગયો અને ક્યાંય સુધી ચાલતો જ રહ્યો. Finally, I reached the railway station. I started praying to Allah Mia. Just these ones save me. છેવટે ચાલતા હું રેલવે સ્ટેશન પર પહોંચ્યો. મેં અલ્લાહ મિયાને બંદગી કરવાનું શરૂ કર્યું. આ એક જ વાર, છેલ્લી વાર મને બચાવી લ્યો. ઓર્ડર અ ફરિશ્તા ટુ પાસ બાય એન્ડ ડ્રોપ જસ્ટ 4 રૂપીઝ ઇન માય પોકેટ. ફરિશ્તા એટલે કે ભગવાનનો માણસ ને હુકમ ફરમાવો કે મારી પાસેથી પસાર થઈને મારા ખિસ્સામાં માત્ર 4 રૂપિયા સરકાવીને વયા જાય. આઈ પ્રોમિસ આઈ વિલ યુઝ ધેમ only to pay my fees and not to eat jalebis. અલ્લાહ મિયા ભગવાનને કહે છે કે હું વચન આપું છું કે હું તેનો જે ઉપયોગ છે એ જલેબી ખાવા માટે નહીં, પરંતુ મારી ફીઝ માટે કરીશ. હું ફીઝ આપીશ. પ્લીઝ મને છે એ 4 રૂપિયા આપો. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. There was a sad giving trees beside the railway tracks. Earlier the entire matter seemed to be simple. Jalebis with the fees money and the fees with the scholarship money. રેલવેના પાટા પાસે એક છાંયડાવાળું ઝાડ હતું. આખી બાબત પહેલાં તો સાવ સાદી લાગતી હતી. ફીના પૈસામાંથી જલેબી અને સ્કોલરશિપના પૈસામાંથી ફી. આઈ હેડ ટુ નોન ધેટ આઈ વુડ ગેટ ધ સ્કોલરશિપ ધ નેક્સ્ટ મંથ. I would have postponed my jalebi eating program to the next month as well. હવે બાળક વિચારે છે કે મને જો ખબર હોત તો સ્કોલરશિપ આવતા મહિને મળવાની હતી તો જલેબી ખાવાનો જે કાર્યક્રમ છે એ આવતા મહિને રાખત. Now for the crime of eating a few jalebis for the first time in my life I was absent from school. જલેબી ખાવાના ગુના માટે મારી જિંદગીમાં પહેલી વાર હું સ્કૂલમાં ગેરહાજર રહ્યો હતો. Sitting there under the tree, at first I felt like crying. ત્યાં ઝાડ નીચે બેસીને પહેલાં તો હું રડવા જેવો થઈ ગયો. Then I felt like laughing when I struck me that the tears I was shedding were not tears but drop of jalebi syrup. પછી મને જ્યારે એ ખ્યાલ આવ્યો કે જે આંસુ પડતા હતા તે આંસુ નહોતા પણ જલેબીના રસના ટીપા હતા, ત્યારે મને હસવાનું મન થઈ ગયું. નેક્સ્ટ પેરેગ્રાફ છે. I got up from there and walked to the bazaar.
and waited for the school bell to ring, so that when the children came out, I too would walk home with them as if I had come straight from school. હવે જે વિદ્યાર્થી છે તે એક ઝાડની નીચે બેઠો છે અને રિસેસથી જ તે પોતે છે એ સ્કૂલેથી નીકળી ગયો છે અને ત્યાં સ્કૂલ ચાલુ થઈ ગઈ છે પરંતુ તે પહોંચ્યો નથી અને પછી તે ઊભો થાય છે ત્યાંથી અને બજારમાં જાય છે અને સ્કૂલના રજાની બેલ વાગવાની રાહ જોઈ રહ્યો છે, જેથી કરીને જે છોકરાઓ બહાર આવે અને પોતે પણ તેમની સાથે ચાલીને શાળાએથી નીકળી જાય અને જાણે શાળાએથી પોતે છૂટ્યો છે તેવું લાગે. મિત્રો, એટલે જ કહેવાયું છે કે એક झूठ छिपाने के लिए 100 झूठ बोलने पड़ते हैं. The next day I did the same thing. I got dressed and left home, went up to the school gate and then turned off to the railway station. બીજે દિવસે પણ એમ જ કર્યું. કપડાં પહેરીને ઘરેથી નીકળીને સ્કૂલના દરવાજા સુધી જઈને ત્યાંથી રેલવે સ્ટેશને જવા માટે વળી ગયો. Under the same tree I sat and began to say the same prayer. I repeatedly pleaded, Allah Mia, at least give it to me today. દરરોજ એ જ ઝાડ નીચે બેસીને એ જ રીતે અલ્લાહ મિયાને બંદગી કરવા लाग्यो. મેં વારંવાર અરજી કરી, અલ્લાહ મિયા ઓછામાં ઓછું આજે તો મને આપો. ટુડે ઇઝ ધ સેકન્ડ ડે. Then I said, all right, come, let's play a game. I will go from here to that signal. You secretly place 4 rupees under this big stone. I will touch the signal and come back. સ્ટુડન્ટ છે એ અલ્લાહ મિયાને કહે છે કે આજે બીજો દિવસ છે. સારું, ચાલો આપણે એક રમત રમીએ. અહીંથી હું પેલા સિગ્નલ સુધી જાઉં છું અને તમે છે એ છુપી રીતે પેલા મોટા પથ્થરની નીચે 4 રૂપિયા મૂકી દેજો. હું સિગ્નલને અડીને પાછો આવી જઈશ અને 4 રૂપિયા લઈને સ્કૂલની ફી ભરી દઈશ. નેક્સ્ટ લખેલું છે, I went up to the signal and returned smiling. હું સિગ્નલ સુધી જઈને હસતા હસતા પાછો આવ્યો. નેક્સ્ટ લખેલું છે પેરેગ્રાફ, finally after saying Bismillah, when I lifted up the rock, a big hairy worm got up. I screamed and ran away. આખરે બિસ્મિલ્લા કહીને એટલે કે ભગવાનનું નામ લઈને મેં પથ્થર ઉચક્યો ને એક મોટા વાળવાળું જીવડું છે એ ઊભું થયું અને હું ચીસ પાડીને ત્યાંથી દોડી ગયો. નેક્સ્ટ પેરેગ્રાફ, I was caught. The report of my absence had reached home. It's useless to describe what happened after that. હું પકડાઈ ગયો. મારી ગેરહાજરીની ખબર ઘરે પહોંચી ગઈ હતી. સ્કૂલેથી પેરેન્ટ્સને ફોન ગયો હશે કે તમારો બાળક છે એ સ્કૂલે આવ્યો નથી. પછી શું બન્યું તેનું વર્ણન કરવાનું જ વ્યર્થ છે. આ ચેપ્ટરનો લાસ્ટ પેરેગ્રાફ, વેલ વોટ એવર હેપન્ડ બટ અપ ટુ ધ 7th or 8th standard I will keep wondering if Allah Mia had sent me 4 rupees that day, what harm could it have possibly caused anyone? It was only later that I came to the conclusion that if Allah Mia were to provide all we asked for, then even today man would be living in nests like crows and he would not have learnt the art of making jalebi. છેલ્લે બાળક એવું વિચારે છે કે સારું, જે કાંઈ થયું એ ભલે થયું, પણ 7મા કે 8મા ધોરણ સુધી તે પોતે વિચારતો રહે છે કે અલ્લાહ મિયાએ મને તે દિવસે 4 રૂપિયા મોકલી આપ્યા હોત તો કોઈને શું નુકસાન થયું હોત. વખત જતાં હું એ નિષ્કર્મ પર આવ્યો કે જો આપણે જે કાંઈ માંગીએ તે અલ્લાહ મિયા આપે તો આજે પણ માણસ કાગડાની પેઠે
માળામાં રહેતો હોત, એટલે કે માણસ છે એ કર્મ ન કરત અને ફક્ત ભગવાન પાસે માંગતો જ રહે અને જલેબી બનાવવાની જે કળા છે એ શીખ્યો ન હોય. અહીં છેલ્લે આપણને એ શીખવા મળે છે કે કર્મ વગર પણ ફળ મળતું નથી. આપણે કર્મ કરતા જઈએ, ફળ પોતાના પોતે મળવાનું નિશ્ચિત જ છે. અહીં આ સુંદર શીખ સાથે આપણો ચેપ્ટર અહીં કમ્પ્લીટ થાય છે. અહીં આપણને જાણવા મળ્યું કે જલેબી હંમેશા મીઠી હોતી નથી.